સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીમાં ગાબડું. ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ પહેલો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની પહેલી પસંદ. યુવા આગેવાન છે, આપણે સૌ એમને ખૂબ જાણીતા નામથી જાણીએ છીએ એવા નવનીતભાઈ પાલતિયા એ દેશભરની સ્વાગત કરવા માટે ડોક્ટર હાજીભાઈ હયાત ખાન બલોચ પૂર્વ પ્રમુખ ભાજપ હાજીભાઈ હયાત ખાન બલોચ સાહેબ પૂર્વ પ્રમુખ હતા પાલિતાણા નગરપાલિકામાં, પૂર્વ પ્રમુખ હતા પ્રમુખ શ્રી ગુજરાત બલોચ સમાજ, પ્રમુખ શ્રી પાલિતાણા ખેતી વિકાસ સેવા સહકારી મંડળી, પ્રમુખ સમસ્ત મુસ્લિમ સમાજ પાલિતાણા. તેમને વિનંતી છે હાજી ઉસ્માનભાઈ સૈયદ માજી ઉપપ્રમુખ પાલિતાણા નગરપાલિકા, હાજી ઉસ્માનભાઈ, ઈસુફભાઈ મહેતર માજી ચેરમેન આરોગ્ય સમિતિ પાલિતાણા નગરપાલિકા, ઇબ્રાહીમભાઈ સૈયદ માજી ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી નગરપાલિકા, જયદેવસિંહજી ગોહિલ માજી પ્રમુખ સિયોર તાલુકા પંચાયત, પ્રમુખ ક્ષત્રિય રાજપૂત સમાજ સિયોર, જોરાવર ખાન બલોચ ઉપપ્રમુખ શ્રી પાલિતાણા ખેતી વિકાસ સેવા સહકારી મંડળી, મહેબૂબભાઈ અજમેરી સ્વાગત છે. મહિલા પ્રમુખ અસ્મિતાબા ના હસબન્ડ પૃથ્વીરાજસિંહ રાણા જે પોતે હાજર છે. ઓબીસી ચેરમેન ભરતભાઈ માળી, અનુસૂચિત જાતિ ચેરમેન મયુરભાઈ દુલેરા, ઉપપ્રમુખ નટુભાઈ ઢાલા સાહેબ, ઉપપ્રમુખ નિલેશભાઈ ઠાકર, સંગઠન મંત્રી કિરીટસિંહ રાઠોડ, આમ આદમી પાર્ટીના 7 વોર્ડના પ્રભારીઓ, સ્થાનિક આગેવાનો ત્યાં પાર્ટીમાં જોડાયા છે. ડીયુ પરમાર સાહેબ પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટી લીંબડી, તે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તે પણ આમ આદમી પાર્ટી છોડીને આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા છે. જાડેજા મહેન્દ્રસિંહ જે સંગઠન મંત્રી આમ આદમી પાર્ટીના છે, તે પણ આજે તિરંગાનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ભાજપ અને આમ આદમી પાર્ટી છોડીને આવેલા સૌ આગેવાનોનું આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પરિવારનું સ્વાગત કરે છે. મીડિયાના મિત્રો, આપણે હમણાં જ કાર્યક્રમ જોયો કે અમારા પ્રદેશ પ્રમુખ શ્રીના હસ્તે ભાવનગર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી સાથે છેડો પાડી અને જેમ દેશના તિરંગા સાથે જોડાય એમ કોંગ્રેસનો તિરંગો એમણે ધારણ કર્યો. એ જ રીતે લીંબડીમાંથી આમ આદમી પાર્ટીનું સમગ્ર માળખું પ્રમુખ, ઉપપ્રમુખ, એના વિવિધ સેલ અને ડિપાર્ટમેન્ટના પ્રમુખશ્રીઓ એ બધા જે છે એ અત્યારે આજે કોંગ્રેસનો કેસ કરી અને આ દેશની એક જુદા જ પ્રકારની વૈચારિક લડાઈ, દેશની જનતાની લડાઈ જે અત્યારે ચાલી રહી છે. એક તરફ ટ્રમ્પ નાક દબાવે અને કઠપૂતળીનો ખેલ ત્યાંથી ચાલુ થાય અને આપણા દેશના શાસકો એ કઠપૂતળીની જેમ નાચતા હોય, બીજી બાજુ ગુજરાતમાં બેન દીકરીઓ પર બળાત્કાર, જ્યાં જોવે ત્યાં ભ્રષ્ટાચાર, શિક્ષણનો વેપાર, આરોગ્યમાં હોસ્પિટલોનું ખાનગીકરણ, ત્યાંથી લઈને ખેડૂતોના સવાલો, જ્યાં જોવે ત્યાં ખેડૂતોના ક્ષેત્રે બળજબરીથી નખાતા થાંભલાની વાત હોય કે આદિવાસીઓ કે દલિતોની વાત હોય, સમગ્ર ગુજરાત જાણે કે આજના રાજનેતાઓ, શાસક નેતાઓના દલાલીનું એક સ્થાન બની ગયું હોય અને એમને ગુજરાતને માત્ર વેપાર, પોતાનો ધંધો કરવા માટે કરી નાખ્યું હોય એવું લાગતા અને એમાંય વિશ્વગુરુ બનવા નીકળેલા વિશ્વચેલાના કારણે અત્યારે આપણા ગુજરાતીઓ જ નહીં સમગ્ર દેશ જે છે અત્યારે ત્રાહિમામ પોકારી ગયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કે પછી એની જ બી ટીમ ગણાતી અને પંજાબના ખેડૂતો અત્યારે રાતે પાણી જે રોઈ રહ્યા છે એ બધું જોયા પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધાને હવે એક વિશ્વાસ આપવો જોઈએ. જેમ આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા દેશભરના આંદોલનકારીઓ પણ કોંગ્રેસને વિશે ટીકાઓ કરતા, આજે એ દરેક આંદોલનકારીઓ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ એકમાત્ર પક્ષ છે કે જે દેશની જનતાની પીડાને સમજી શકે છે, એની નાળ પારખી શકે છે અને એના માટે કામ કરી શકે છે.